શું થયું? ધંધો બંધ થઈ ગયો છે? તૂટી ગયા છો? માથે દેવું થઈ ગયું છે? વેપારીઓ હેરાન કરે છે, ફોન પર ફોન કર્યા કરે છે, મેસેજીસ કરે છે, જેમ ફાવે તેમ બોલે છે. ટેન્શન ના લો, તમે હિંમત રાખો, તમે ડિપ્રેશનમાં નહીં જાઓ. ટૂટા છે, ઠીક છે, કંઈ વાંધો નહીં. ફરી પાછી મહેનત કરશો, ફરી પાછા ઊભા થવાની કોશિશ કરશો, રસ્તાઓ નીકળશે. ટેન્શન લેવાનું નહીં. પરિવારની સાથે રહો, પરિવાર સાથે વાત કરો. જીવનમાં હંમેશા છે ને લોકો ઉગતા સૂરજને સલામ કરે છે, ડૂબતાને નહીં. માટે આપણે પાછી મહેનત કરશું, ખૂબ પરિશ્રમ કરશું. અગર કોઈની ઉધારી થઈ ગઈ છે, ઉછીના લીધેલા છે, તો એમને કહેવાનું ભાઈ પાછા આપી દઈશ. દેવાની આપણી નીતિ સાફ હોવી જોઈએ. અને પાછા આપણે ખૂબ પરિશ્રમ કરીએ, મહેનત કરીએ અને આમાંથી બહાર નીકળવાના રસ્તા ગોતીએ. મળશે રસ્તા, 100% મળશે. આપણી મહેનત સાચી હશે તો શું કામ રસ્તા નહીં મળે? બસ આપણે હોંસલો, હિંમત રાખવાની જરૂર છે. અને ધ્યાન રાખજો, ખરાબ સમયમાં કોઈ સાથે નથી હોતું. આપણી લડાઈ આપણે જાતે જ લડવી પડે છે. એ સમયે કોઈ સાથે ન હોય ત્યારે આ પંક્તિઓ ખાસ યાદ રાખવી. સુન કે તેરી પુકાર, साथ चलने को तेरे कोई हो ना हो तैयार, हिम्मत ना हार, चल चला चल, अकेला चल चला चल. हौसलो बुलंद થશે.